ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં 23 માર્ચનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત છે, કારણ કે આ દિવસે માતૃભૂમિની આઝાદી કાજે હસ્તમુખી ફાંસીના માંચડે ચડી જનાર અમર શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી। ત્યારે શહીદ દિવસ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે માં એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। આજે 23મી માર્ચ છે, શહીદ દિવસ છે। ભગતસિંહ હોય, રાજગુરુ હોય કે સુખદેવ હોય, એમણે જે દેશ માટે અને દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું છે, બલિદાનને યાદ કરવા માટે, એમના ઋણ ચૂકવવા માટે આજનો અંકલેશ્વરની અંદર સરસ મજાનો કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા કરવામાં આવ્યો। અને એની અંદર આઈ સપોર્ટ ફાઉન્ડેશનની ટીમ સુરતથી અહીંયા આવી છે, કાર્યક્રમને જોયો। બેઝિકલી અમારી ટીમ આઈ સપોર્ટ ફાઉન્ડેશન શહીદ સૈનિકોના પરિવાર માટે છેલ્લા 9 વર્ષથી કાર્ય કરે છે। અમે લોકોને સમજાવીએ છીએ કે આખા દિવસમાં આપણે જે પણ કમાઈએ છીએ, પણ સાંજે આપણા પરિવાર સુધી પાછા ફરીએ ત્યારે 19.5 લાખ સૈનિકો જે આપણા પરિવારનું 24 કલાક રક્ષણ કરે છે, એમને યાદ કરીએ અને આપણી કમાણીનો ઓછામાં ઓછો 1 રૂપિયો એમના પરિવાર માટે આપીએ કે જે આપણા પરિવારનું રક્ષણ કરતા કરતા શહીદ થઈ જાય છે। એટલે ટૂંકમાં શહીદ પરિવાર એ મારો પરિવાર છે, આવી ભાવના એ સમગ્ર દેશની અંદર સર્વ લોકોના હૃદયની અંદર જાગૃત થાય એવો પ્રયત્ન આઈ સપોર્ટ ફાઉન્ડેશન છેલ્લા 9 વર્ષથી કરી રહ્યો છે, જેમાં અંકલેશ્વરની સમગ્ર રાષ્ટ્રપ્રેમી જનતાનો પણ ખૂબ સારો એવો સહયોગ આજે આપણને મળ્યો છે। એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, વંદે માતરમ।